હેલો ફ્રેન્ડ્સ, ડેલ્ટા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6માં પ્રકરણ નંબર 6 પૂર્ણાંક સંખ્યા વિશે અભ્યાસ કરવાનો છે. તો અત્યાર સુધી આપણે જે આગળના વિડીયો જોયા એમાં મેં તમને ગુણધર્મ વિશે કીધું હતું કે પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, આ બધાના સંવૃત્તાનો ગુણધર્મ છે, ક્રમનો ગુણધર્મ છે, જૂથનો ગુણધર્મ છે. આ બધા જ ગુણધર્મ વિશે આપણે અભ્યાસ કરી રહ્યા હતા. એ હવે કામ આવશે તમારે, કે જે તમને અત્યારે ઉપયોગી થશે. ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી હતું. એમાં આપણે ગણિતની અંદર પ્રથમ સેમેસ્ટરમાં પ્રકરણ 6 આપણે પૂર્ણાંક સંખ્યાઓ આવેલું જ છે. હવે આ પૂર્ણાંક સંખ્યાનો અભ્યાસ કરતાં પહેલાં ફરી એકવાર આપણે ધોરણ 6માં પહેલેથી બધી જ સંખ્યાનો અભ્યાસ કરી લઈએ. તો સૌ પ્રથમ આવે પ્રાકૃતિક સંખ્યા, નેચરલ નંબર. હવે આ પ્રાકૃતિક સંખ્યા છે એમાં બધી જ ધન સંખ્યા આવી જાય. 1, 2, 3, 4 થી લઈને અનંત સુધી. આમાં કંઈ મોટી સંખ્યા આપણે મળે નહીં. કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા જોવી હોય તો આપણે ખબર ના પડે કે આમાં સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ છે, આપણે નક્કી ન કરી શકીએ. પરંતુ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા મળે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા ક્યાં? તો કે 0. 1 છે એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યામાં તમને કીધું એ પ્રમાણે કે બધી જ ધન સંખ્યા આવે. આમાં મોટી સંખ્યા મળે નહીં. પરંતુ આપણે ઘણીવાર 1 માર્કમાં અથવા તો વિકલ્પમાં પ્રશ્નો પૂછાય જ છે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ મળે આપણે? 1. બરોબર મિત્રો. હવે ધીરે ધીરે આપણે આગળ જઈએ તો પછી આવશે પૂર્ણ સંખ્યા. હવે આ પ્રાકૃતિક સંખ્યા છે બધી 1, 2, 3, 4, એમાં આપણે શૂન્યને એડ કરી દો એટલે શું મળી જાય? બધી જ પૂર્ણ સંખ્યા મળી જાય. આ બધા ગણ છે. પૂર્ણ સંખ્યામાં શૂન્યનો સમાવેશ થાય. હવે આમાં તમારે બે અલગ અલગ પડી જાય. તો કે સૌથી નાની પૂર્ણ સંખ્યા તમને કહીએ તો આવે 0. બંનેમાં ઘણા વ્યક્તિને, ઘણા મિત્રોને ભૂલ પડે જ છે 1 અને 0માં. પ્રાકૃતિક કહીએ તો 1 અને પૂર્ણ કહીએ તો 0. ક્લિયર આટલું? હવે આપણે અભ્યાસ કરવાના છે એમાં આપણે જાય પૂર્ણાંક સંખ્યા. હવે આ પૂર્ણાંક સંખ્યા શું છે? તો કે પૂર્ણાંક સંખ્યામાં કાંઈ નથી. ધીરે ધીરે આપણે સ્ટેપ બાય સ્ટેપ જવાનું. એક આપણે કોથળી લીધી, બરોબર છે. કોથળીમાં શું કર્યું? તો કે બધી જ ધન સંખ્યા નાખી દીધી. એટલે આપણે મળી ગયું, શું થઈ ગયું? તો કે પ્રાકૃતિક સંખ્યા મળી ગઈ. હવે એ આપણે કોથળી લઈને આગળ જતા હતા, ત્યાં શૂન્ય આવ્યું. તો શૂન્ય કે મને તમારા ભેરો લઈ જાઓ, તો આપણે લેવું જ પડે. તો શૂન્યને આપણે કોથળીમાં નાખી દીધું તો આપણે કઈ સંખ્યા મળી? તો કે પૂર્ણ સંખ્યા મળી ગઈ. આવી જ રીતના આગળ આગળ હેલા જાય. હાલતા હાલતા બધી ઋણ સંખ્યા આવે. ઋણ પૂર્ણાંક બધા આવે છે. હવે આ ઋણ પૂર્ણાંક એમ છે, અમને તમારી સાથે લઈ જાઓ. હવે આપણે એને પણ કોથળામાં નાખી લીધા તો બધી જ ઋણ સંખ્યા -2, -1, 0, બરોબર. શૂન્ય લગી તો આપણી પાસે જ હતી. ઋણ સંખ્યા લઈ લીધી એટલે બની ગઈ આપણે પૂર્ણાંક સંખ્યા. બરોબર છે આટલું? તો પૂર્ણાંક સંખ્યામાં
શેનો સમાવેશ થાય? તો કે પૂર્ણાંક સંખ્યામાં એક તો ઋણ પૂર્ણાંકો, પછી આવશે શૂન્ય અને ધન પૂર્ણાંકો. આ બધા ભેરા થઈ પૂર્ણાંકો બને, પૂર્ણાંક સંખ્યા બને છે. ક્લિયર આટલું? હવે શૂન્યની જેમ જેમ તમે નીચે જાઓ, પાછળ જતા જાઓ, એમ બધી કેવી સંખ્યા મળે? તો કે ઋણ સંખ્યા જ મળે. જો શૂન્યની જેમ પાછળ જાય એટલે કેવી સંખ્યા બધી મળે છે? ઋણ સંખ્યા. એવી જ રીતના શૂન્યની આપણે જમણી બાજુ જાય તો કે બધી જ ધન સંખ્યા. આપણે આ પ્રકરણમાં કંઈ નથી કરવાનું, પૂર્ણાંકના સરવાળા અને બાદબાકી એ જ શીખવાનું છે, સંખ્યા રેખાની મદદથી અને સંખ્યા રેખાની મદદ વિના. ક્લિયર આટલું? તો આપણે અત્યારે એનો બેઝ જોઈ છીએ, બરાબર છે. જો તમને બેઝ ક્લિયર થઈ જશે તો આપોઆપ તમને સરવાળા અને બાદબાકી, જો કે એ તો બધાને આવડતા જ હોય. તમે 5મામાં નવોદય કર્યું હોય, ચોથામાં ગણિત વિષય ભણ્યા હોય, વ્યવસ્થિત જેને રસ છે, બરાબર છે, એ સરળતાથી અને સારી રીતે સરવાળા અને બાદબાકી કરી જાય છે. આમાં કાંઈ નવીન છે નહીં, પરંતુ ખાસ ધ્યાન રાખવાનું અને અમુક નિયમ આવે જેનાથી તમને વધારે સરળ થાય, સરળતા મળે. ક્લિયર આટલું? તો આપણે પહેલાં શું જોયું? તો કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા. હવે આ વચ્ચે શૂન્ય છે. શૂન્યની જમણી બાજુ બધી કેવી સંખ્યા છે? તો કે ધન સંખ્યા. શૂન્યની ડાબી બાજુ કેવી હોય? તો કે ઋણ સંખ્યા હોય. અને પૂર્ણાંક સંખ્યામાં ઋણ પૂર્ણાંકો, શૂન્ય અને ધન પૂર્ણાંકો, આ ત્રણ વસ્તુનો સમાવેશ થાય છે. ક્લિયર આટલું? તો હવે આપણે આગળ વધીએ તો કે સંખ્યા રેખા ઉપર. સંખ્યા રેખા આવી એટલે આપણે પહેલાં તો સંખ્યા રેખા આપણે ડ્રો કરીને ચેક કરીશું, ત્યારબાદ જ આપણે ખબર પડે કે સાચી રીતે સંખ્યા રેખા છે શું. તો કે સંખ્યાઓની રેખા, રેખા વિશે તો તમે બધા જ અભ્યાસ કરી જ ગયા છો, બરાબર છે. હવે આ રેખા ઉપર દર્શાવતી બધી જ સંખ્યા સીધી લીટીઓ, જો કે અહીંયા તો બોર્ડ છે એટલા માટે જરાક ત્રાસું જાય, પરંતુ સંખ્યા રેખા ઉપર રેખા ઉપર જે સંખ્યા દર્શાવી આપણે એને સંખ્યા રેખા. વચ્ચોવચ્ચ આપણે શૂન્ય દર્શાવ્યું. શું આવે વચ્ચે? તો કે શૂન્ય. વચ્ચોવચ્ચ બાદશાહ એકલા જ હોય વચ્ચે, બરોબર છે. ડાગલો હોય ત્યાં વચ્ચે આપણે શૂન્ય. હવે શૂન્યની જમણી બાજુ કેવી સંખ્યા હોય? તો કે ધન સંખ્યા. તો આ બે સંખ્યા રેખા ઉપર બે સંખ્યા વચ્ચેનું અંતર કેવું રાખવાનું? તો કે હંમેશા સરખું જ રાખવાનું. અને સરખું જ હોય. કેટલું હોય? તો કે 1 એકમ. ઋણ 1, ઋણ 2, ઋણ 3, 4, ઋણ 5. હવે વચ્ચોવચ્ચ આપણે અહીંયા ડાગલો ઊભો છે, આપણો ડાગલો, બરોબર છે. આ ડાગલો આપણે વચ્ચે શૂન્ય ગણે ઊભો છે. હવે આ શૂન્ય છે, આપણે જોયું કે શૂન્યની બધી જ આ કઈ બાજુ થાય આપણી? તો કે જમણી બાજુ. હવે જમણી બાજુ એ કેવી સંખ્યા છે? તો કે ધન પૂર્ણાંક બધી. સાવ સહેલું છે. શૂન્યની જમણી બાજુ એ કેવા હોય? તો કે ધન પૂર્ણાંક હોય બધા જ. અને આ થાય આપણી ડાબી બાજુ. ડાબી બાજુ એ બધા કેવા છે? તો કે ઋણ પૂર્ણાંક. તમે જોઈ શકો છો, આ આપણી જમણી બાજુ અને આ બાજુની છે ડાબી બાજુ. તો શૂન્યની જમણી બાજુ એ કેવા પૂર્ણાંક હોય? તો કે બધા જ 3, 1, 2, 3, 4, 5, 6. અને શૂન્યની ડાબી બાજુ એ કેવા હોય? તો કે ઋણ પૂર્ણાંક -1, -2, -3, -4, -5.
યાદ રાખજો મિત્રો કે આ બે સંખ્યા છે એના વચ્ચેનું અંતર હંમેશા કેવું રાખવાનું? સરખું જ રાખવાનું. ક્લિયર આટલું? તો આ આપણી હતી સંખ્યા રેખા. રેખા ઉપર સંખ્યા દર્શાવી એને સંખ્યા રેખા કહેવાય. હવે આ સંખ્યા રેખા ઉપર કોઈ પૂર્ણાંકની જમણી બાજુનો પૂર્ણાંક આપણે ધારો કે લઈ આ બે, કોઈ પૂર્ણાંક લઈ લેવાના. આપણે અહીંયા બે લીધા છે. હવે આ બેની જમણી બાજુનો પૂર્ણાંક, કોઈ પૂર્ણાંક ગમે તે પૂર્ણાંક સંખ્યા રેખા ઉપર લઈ શકો. આમની અનંત સુધી જાય છે, ઋણ અનંત સુધી જાય છે, ગમે તે પૂર્ણાંક તમે લઈ લો. એની જમણી બાજુનો પૂર્ણાંક હંમેશા કેવો હશે? તો કે મોટો જ હશે. સાથે સાથે નોટ કરતા રહીજો મિત્રો. સંખ્યા રેખા ઉપર કોઈ પણ સંખ્યા તમારે લેવાની, એની જમણી બાજુનો જે પૂર્ણાંક છે એ હંમેશા તે સંખ્યા કરતાં કેવો થશે? તો કે મોટો જ થશે. એવી જ રીતના સંખ્યા રેખા ઉપર કોઈ પણ સંખ્યા આપણે લીધી, એની ડાબી બાજુનો જે પૂર્ણાંક છે એ હંમેશા કેવો થશે? તો કે નાનો. બે છે, બેની જમણી બાજુએ શું આવ્યું? તો કે 3. હવે આ 3 છે એ મોટા છે, અને બેની ડાબી બાજુએ શું આવ્યું? તો કે 1. તો 1 છે એ નાના છે. એવી જ રીતના તમને ઋણમાં એમ થતું હોય કે ઋણ સંખ્યા છે, આ -3 આપણે લીધા, બરોબર. -3ની જમણી બાજુ તો કે -2. અમુકને થતું હોય -2. 2 તો નાના છે 3 કરતાં, પણ ઋણ છે ભાઈ, ઋણ. જેમ જેમ સંખ્યા રેખા ઉપર જમણી બાજુએ જાઓ એમ એમ મોટી સંખ્યા મળે. તમે -5 કણે જાઓ, -5 થી 0 મોટા છે, -5 થી -4 મોટા છે. તમને જો બહુ ના ખબર પડે તો સંખ્યા રેખા ડ્રો કરી લો. -1000 કરતાં -100 મોટા છે, કારણ કે એ સંખ્યા રેખા ઉપર જમણી બાજુએ આવેલા છે, એટલા માટે. -1000ની જમણી બાજુએ -100 આવે. હવે -3 છે, એની જમણી બાજુએ કોઈ પણ પૂર્ણાંક લઈ લો, -1. તો આ -1 છે એ -3 કરતાં મોટા છે, બરોબર છે. અને ડાબી બાજુનો કોઈ પણ પૂર્ણાંક લઈ લ્યો, -5 છે, એ નાના થશે. જેમ જેમ સંખ્યા રેખા ઉપર જમણી બાજુએ આપણે આગળ વધીએ એમ એમ મોટી સંખ્યા આપણે જોવા મળે છે. અને જેમ જેમ આપણે સંખ્યા રેખા ઉપર ડાબી બાજુએ જાય એમ એમ નાની સંખ્યા જોવા મળે છે. એટલે તમે એમ કહો કે -10,000 છે એ શૂન્ય કરતાં તો નાના જ છે, બરોબર. ક્લિયર? આ હતી સંખ્યા રેખા. તો આટલું અત્યારે આપણે જોવાનું હોય. હવે આના સરવાળા અને બાદબાકીના જરાક નિયમ આપણે જોઈ. તો કે સરવાળા અને બાદબાકી કેવી રીતના થાય, શું છે કે આપણે આ પ્રકરણમાં શું કરવાનું છે? તો કે આ સંખ્યા રેખા ખાસ યાદ રાખવાની છે કે સંખ્યા રેખા શું કહેવા માંગે છે. સંખ્યા રેખા જો તમને સમજ આવી જશે તો તમને આ પ્રકરણ આવડી જશે ઓટોમેટિક. સંખ્યા રેખા ઉપર શું છે, હજી એકવાર રિપીટ કરાવી દઉં છું કે સંખ્યા રેખા ઉપર જમણી બાજુએ ધન પૂર્ણાંક જ હોય. અને જેમ જેમ આપણે સંખ્યા રેખા ઉપર જમણી બાજુએ આગળ વધીએ એમ એમ મોટી સંખ્યા મળે, અને જેમ જેમ ડાબી બાજુએ જાય એમ નાની સંખ્યા મળે. સંખ્યા રેખા ઉપર આપણે વચ્ચોવચ્ચ શું રાખ્યું? તો કે 0. ડાગલો આપણે ઊભો જ છે, 0. 0ની જમણી બાજુએ કેવા હોય? ધન પૂર્ણાંક. ડાબી બાજુએ કેવા હોય? ઋણ પૂર્ણાંક. જેમ જેમ જમણી બાજુએ જાય એમ એમ મોટી સંખ્યા મળે, જેમ જેમ ડાબી બાજુએ જાય એમ એમ નાની સંખ્યા મળે. ક્લિયર આટલું? હવે એના સરવાળા બાદબાકી વિશેના થોડાક ગુણધર્મો છે એ આપણે જોઈએ. તો કે એ શું કહેવા માંગે છે. તો સમાન ચિહ્નોવાળા પૂર્ણાંકોનો સરવાળો, કે સમાન ચિહ્ન એટલે નિશાની. હવે સમાન નિશાનીવાળા પૂર્ણાંકોનો સરવાળો કરવા આપેલા પૂર્ણાંક છે કે જે બે પૂર્ણાંક આપેલા હોય કે જેની નિશાની સરખી હોય એનો સરવાળો કરવા માટે આપેલા પૂર્ણાંકનો સરવાળો કરવો અને
સરવાળા આગળ જે સમાન નિશાની હોય એ રાખવી. સમાન નિશાની કાં તો બંને પૂર્ણાંક છે એ પ્લસ હોય અને કાં તો બંને પૂર્ણાંક કેવા હોય માઇનસ બાદબાકી માઇનસ માઇનસ હોય ઋણ પૂર્ણાંક હોય. બરોબર આટલું. આ એક યાદ રાખજો, સમાન પૂર્ણાંક આપણે અહીંયા લખીએ સમાન ચિહ્નવાળા પૂર્ણાંકોનો સરવાળો કરવા માટે. હવે આ સમાન ચિહ્નોવાળા પૂર્ણાંકોનો સરવાળો કરવા માટે આપેલા પૂર્ણાંકોનો સરવાળો કરવો. પહેલાં તો શું કરવાનું, તો કે જે આપેલા પૂર્ણાંક હોય સરવાળો કરી સમાન ચિહ્ન મૂકવું. રેડી. કાં તો બંને ધન પૂર્ણાંક હોય અને કાં તો બંને ઋણ પૂર્ણાંક હોય. આટલું યાદ રાખવાનું, નોટ કરતા રહીજો. સમાન ચિહ્નવાળા પૂર્ણાંકોનો સરવાળો કરવા માટે આપેલા પૂર્ણાંકોનો સરવાળો કરી સમાન ચિહ્ન મૂકવું. આપણે ઉદાહરણ લઈ એક્ઝામ્પલ આપણે લઈએ તો કે આપણે એક એવું ઉદાહરણ લઈએ કે જેમાં બંને ધન પૂર્ણાંક હોય અને એક એવું ઉદાહરણ લઈશું કે જેમાં બંને ઋણ પૂર્ણાંક હોય. ક્લિયર આટલું? સામાન્ય રીતે 3 + 4 સાવ સહેલામાં સહેલું આપણે આવડે. 3 ને 4 કેટલા થાય, તો કે 7. સરવાળો સિમ્પલ. બંનેમાં કઈ નિશાની છે, તો કે અહીં 4 પ્લસ છે, 3 પ્લસ છે, એટલે આ પ્લસ નિશાની આપણે કંઈ દર્શાવવાની જરૂર નથી. પરંતુ જો બીજું ઉદાહરણ લઈ ઋણ લઈ તો કે અહીં -3 હોય અને વત્તાના સરવાળો છે એટલે વત્તા -4 હોય તો આપણે શું કરવું, તો કે અહીંયા અટકાઈ જાય. આપણે આવું તો ક્યાંય આપણે જોયું જ નથી. પણ અટકાવવાનું નહીં. આ શું કીધું, તો કે સમાન ચિહ્ન. આ પણ ઋણ પૂર્ણાંક, આ પણ ઋણ પૂર્ણાંક, બંને માઇનસ, એનો સરવાળો કરવો છે આપણે. તો શું કરવાનું, આપેલા પૂર્ણાંકનો સરવાળો કરવાનો. તો કે 3 અને 4 એનો સરવાળો કેવો થશે, તો કે 7. અને સમાન ચિહ્ન મૂકી દેવું. સમાન ચિહ્ન કયું છે, તો કે ઋણ. તો આ બંનેનો જવાબ શું આવે, તો કે -7. ક્લિયર છે આટલું? હવે સંખ્યા રેખાના અમુક નિયમ છે કે જો તમારે ધન પૂર્ણાંક ઉમેરવો હોય, કોઈ પણ જગ્યાએ ધન પૂર્ણાંક ઉમેરવો હોય, આપણે સંખ્યા રેખાની મદદથી પણ આને કરશી. બરોબર છે? તો કે આપણે સંખ્યા રેખાની મદદથી આપણે જોઈએ આપણે ઋણ સંખ્યાની જરૂર નથી એટલે ખાલી એક સંખ્યા આપણે ટેકવી દેશી. -1, અહીંયા 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8. હવે પેલી સંખ્યા છે 3 + 4 બરાબર આપણે જવાબ મળ્યો 7. બરોબર છે? તો કે ઋણ પૂર્ણાંક ઉમેરવું હોય તો સંખ્યા રેખા ઉપર જમણી બાજુ આપણે જવું પડે કે આપેલા પૂર્ણાંક જેટલા અંતર. આપણે અત્યારે ક્યાં છે એ આપણું સ્થાન દર્શાવે. તો કે આપણે અત્યારે અહીંયા ઊભા છીએ. ક્યાં? તો કે 3 ઉપર ઊભા છે. એમાં કેટલા ઉમેરવા છે, તો કે 4. તો કે આપણે ક્યાં છે, 3 થી 4 સ્ટેપ. કેવો પૂર્ણાંક છે, તો કે ધન પૂર્ણાંક. તો કેટલી બાજુ જવાનું, જમણી બાજુ જાવ. કેટલા સ્ટેપ, તો કે 4 સ્ટેપ. આ 1, 2, 3 અને 4. શું મળ્યું આપણે, તો કે 7. આવી ગયો આપણો જવાબ. છે ને સાવ સહેલું? કાંઈ છે નહીં. બીજી આને આપણે દર્શાવીએ સંખ્યા રેખા ઉપર તો આપણે ઋણ સંખ્યાની જરૂર પડશે, પરંતુ ધન સંખ્યાની કંઈ કામ નથી. -7, -6, -5, -4, -3,
-2 -1 0 અને 1. હવે જો ઋણ પૂર્ણાંક ઉમેરવાનો હોય તો સંખ્યા રેખા ઉપર આપણે ડાબી બાજુએ જવું પડે. યાદ રાખજો, ધન પૂર્ણાંક ઉમેરવાનો હતો ત્યારે આપણે જમણી બાજુ ગયા હતા. ઋણ પૂર્ણાંક ઉમેરવાનો થાય એટલે આપણે કઈ બાજુ જવાનું? ડાબી બાજુએ. બે નોટ કરી લઈજો. હજી આવા બે નિયમ છે એ બાદબાકી માટેના, બે સરવાળા અને બે બાદબાકીના. તો ઋણ પૂર્ણાંક આપણે ઉમેરવાનો છે. અહીંયા કેવો છે તો કે -3 કેટલા ઉમેરવાના? તો કે -4. આપણે ક્યાં છે અત્યારે? તો કે -3 ઉપર આપણે છે. આપણી ગાડી ક્યાં આવી રહી? -3 ઉપર છે. હવે ઋણ પૂર્ણાંક ઉમેરવો છે. કેટલા? -4 ઉમેરવા છે. તો કે 4 સ્ટેપ. પેલી બાજુ ડાબી બાજુ તો ક્યાં? 1 2 3 અને 4. ક્યાં પહોંચ્યા? તો કે -7. આપણો જવાબ શું મળ્યો? -7 છે ને સાવ સહેલું, કશું જ નથી આમાં. બરોબર મિત્રો. હવે એના પછી આપણે જાય તો કે અસમાન નિશાની હોય તો શું કરવું? અહીંયા તો સમાન નિશાની હતી, બરોબર. તો અસમાન નિશાની હોય તો શું કરવું આપણે? તો કે અસમાન ચિહ્ન જો હોય તો આપણે બાદબાકી કરવાની રહેશે. સમાન ચિહ્ન શું કર્યું હતું? સરવાળો કર્યો. તો એવી જ રીતના અસમાન ચિહ્ન હોય તો આપણે શું કરશે? બાદબાકી કરી અને જે મોટી સંખ્યા હોય એનું ચિહ્ન મેળશે. તો કે અસમાન ચિહ્નવાળા પૂર્ણાંકોનો સરવાળો કરવા માટે સમાન ચિહ્ન, સમાન ચિહ્નમાં આપણે જોઈ ગયા તો કે સરવાળો કરી નાખવાનો અને શું જે સમાન ચિહ્ન હોય મેળ દેવાનું. પરંતુ અસમાન ચિહ્નવાળા બે પૂર્ણાંકોની આપણે સરવાળો કરવો હોય તો શું કરવું પડે? તો કે આ સમાન ચિહ્નવાળા પૂર્ણાંકોનો સરવાળો કરવા માટે પૂર્ણાંકોની બાદબાકી કરી બાદબાકી આગળ મોટા પૂર્ણાંકનું ચિહ્ન મૂકવું. એ કરવા માટે પૂર્ણાંકોની પેલા પૂર્ણાંકોની બાદબાકી કરી મોટા પૂર્ણાંકનું ચિહ્ન મૂકવું. મોટી જે સંખ્યા હોય એનું ચિહ્ન મૂકવું. બરોબર છે. આપણે મોટા પૂર્ણાંકવાળું ચિહ્ન આપણે મૂકશું. ટૂંકમાં જે સંખ્યામાં મોટું હોય તે. બરોબર. હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ. અસમાન ચિહ્નવાળા પૂર્ણાંકોનો સરવાળો કરવાનો છે. અસમાન ચિહ્નવાળા પૂર્ણાંકો તો કે આપણે જોઈએ અસમાન ચિહ્નવાળા એક ધન લઈ અને એક ઋણ લઈ. તો કે એક તો આપણે રહેશે 7, એનો સરવાળો કરવો છે. કેની સાથે? તો કે -3 સાથે. બરોબર. અને -9 છે એનો સરવાળો કરવો છે. કેની સાથે? તો કે 5 સાથે. તો શું કીધું તું? અસમાન ચિહ્નવાળા પૂર્ણાંકોનો સરવાળો કરવા માટે પૂર્ણાંકોની શું કરવાની? તો કે બાદબાકી કરવાની. અસમાન ચિહ્ન છે, આ ધન છે, આ ઋણ છે, તો બાદબાકી કરો. 7માંથી 3 જાય તો કેટલા વધે? તો કે 4 વધે. અને મોટા પૂર્ણાંકનું ચિહ્ન મૂકવું. મોટો પૂર્ણાંક કયો? તો કે 7. 7 મોટા 3 મોટા. હવે નિશાની નહીં જોવાની. કોણ મોટું? તો કે 7 મોટા. તો 7ની નિશાની કેવી? ધન પ્લસ. કરવાની કાંઈ જરૂર નથી અને કરો તો પણ કાંઈ વાંધો નહીં. હવે એવી જ રીતે 9 અને 5 શું કરશે? આ ઋણ પૂર્ણાંક છે, આ ધન પૂર્ણાંક છે. બંનેની નિશાની કેવી? ચિહ્ન અલગ અલગ છે. બાદબાકી કરવાની. 9માંથી 5 જાય તો કેટલા વધે? તો કે 4 વધે. પણ અહીંયા 9 મોટા કે 5 મોટા? તો કે ઓબ્જેક્ટલી 9 જ મોટા થાય. તો કે -4. હવે જો સંખ્યા રેખા ઉપર આપણે જોવામાં આવે
તો સંખ્યા રેખા ઉપર સરવાળાના બે આપણે જોઈએ, ધન પૂર્ણાંક ઉમેરો અને ઋણ પૂર્ણાંક ઉમેરો. ધન પૂર્ણાંક ઉમેરી તો આપણે જમણી બાજુ જતા, ઋણ પૂર્ણાંક ઉમેર્યું એટલે આપણે ડાબી બાજુ જતા. હવે જો ધન પૂર્ણાંક બાદ કરવાનું હોય તો આપણે ડાબી બાજુ જશી, અને ઋણ પૂર્ણાંક બાદ કરવાનું હોય તો આપણે જમણી બાજુ જશી. તો અહીંયા સંખ્યા રેખા તમારે કરવાની છે આમાં, બરાબર છે. આની સંખ્યા રેખા તમે ટ્રાય કરજો, ના સમજાય અહીંયા પૂછજો. તો આ હતું આપણે અત્યાર સુધીમાં શું કર્યું, તો કે સંખ્યા રેખાની મદદથી સરવાળા અને બાદબાકી જ કર્યું, કે કેવી રીતના પૂર્ણાંકોનો સરવાળો થાય અને બાદબાકી થાય. હવે આ ચેપ્ટરમાં આપણે આ જ કરશું, એ પૂર્ણાંકોનો સરવાળો અને પૂર્ણાંકોની બાદબાકી. આઈ હોપ બધા જ મિત્રોને આ પૂર્ણાંક સંખ્યાની આપણે જે મહત્ત્વની માહિતી હતી, સંખ્યા રેખાનો પરિચય, બધી જ સંખ્યાઓ, તે તમને સારી રીતે અને વ્યવસ્થિત સમજાઈ ગઈ છે. જો તમને કંઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, અથવા તો આપણા સોશિયલ મીડિયા ગ્રુપ છે જ એમાં પણ તમે જોડાઈને પ્રશ્ન પૂછી શકો છો, જેથી કરીને તમારા બધા જ પ્રશ્નોનું સોલ્યુશન વહેલી તકે થઈ શકે. ધન્યવાદ. થેન્ક યુ.